નવરાત્રિમાં માટીના ગરબા બનાવતા સોમનાથના ભાલકાના કાના બાપાનો ચાકડો ઘૂમતો જાય છે. પેટનો ખાડો પૂરવા કુટુંબ નવરાત્રિના ગરબા બનાવવામાં વ્યસ્ત છે. નવરાત્રિના દિવસોનું આગમનનું કાઉન્ટડાઉન થઈ ચૂક્યું છે ત્યારે ત્યાં પૂરજોશથી ગરબા બનાવવાનું શરૂ થયું છે. ત્યારે આજે નવરાત્રિ પહેલા તો માત્ર ગરબા અને કોડિયા જ બનાવે છે. તેઓની આખી પેઢી આ કામમાં જ ગઈ છે. તેઓ કહે છે કે હું મારા ગામની માટી લાતીથી અને મોરબીથી મંગાવેલી માટી ભેગી કરી તે માટીમાં પછી તેમાં લાકડાનો વેર નાખી માટીના પિંડો બનાવવામાં આવે છે અને ગરબાનો આકાર આપી પછી તડકે સૂકવવા મૂકી તે પછી અગ્નિમાં પકાવવામાં આવે છે અને ઘરે પહોંચાડીએ છે, જ્યાં તેનો પુત્ર સુરેશ અને પુત્ર વધુ જલ્પા બેન જેઠવા અને તેમના પરિવારના નિરાલી આશીષ કુકડિયા તેમજ આમ એક જ ઘરનો પરિવાર ગરબાને પહેલા સફેદ કલરનું સ્તર કરે પછી તે ઉપર પાકો લાલ કલર તેમજ ગરબાના કાંઠાના લેસ અને સોનેરી વાળી જરી પટ્ટીથી તેમજ ગરબાના બેઠકના ભાગને સોનેરી પટ્ટી તથા ગરબાના ગોળાકાર ભાગને કોનથી ડિઝાઇન દોરીને ઉપરના ભાગે આભલા કોડી તેમજ અન્ય પેઇન્ટિંગો કરી સુશોભિત બનાવવામાં આવે છે અને બધા ગરબાને છાપાના કાગળમાં અલગ અલગ લપેટી સમૂહમાં બજાર સુધી પહોંચાડાય છે. જલ્પાબહેન કહે છે કે અમારે ત્યાં ₹30 થી 100 સુધીના બને છે ગરબા. ઉપર કલર કામમાં સફેદ, લાલ, પીળો, બ્લુ, લીલો મુખ્ય હોય છે. આ બધા પાછળ અમારી 2 મહિનાની સખત મહેનત હોય છે. જે સવારથી સાંજ સુધી બસ આ જ કામ કરીએ છીએ. જો આપણને ગરીબોના ઘરમાં દિવાળીના દીવડાને જઠરાગી ઠારવા માંગતા હોય તો માના આશીર્વાદ શક્ય છે મળી જાય તે માટે લોકલ ફોર વોકલ તેવા લોકો પાસેથી ગરબા ખરીદીએ તો કદાચ આપણી ખુશી બેવડાય છે. ગરીબોના ઘરમાં પણ અંજવાળું પથરાય છે. જે કેસી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. મારું નામ છે કાનાભાઈ બાણાભાઈ જેઠવા. ભાલકા રહીએ છે અને માટી કામ કરું છું. એટલે માટી કામમાં તો શું છે, નાના મોટી બધી વખત તમામ વસ્તુ બનાવું છું. બનાવવામાં દોરા, નાંદુ, માટલા, ઘરા, દૂણા, મોરિયા, લોટકા, કોરિયા, પછી ગરબા, સપના, કુંડા, આ તમામ વસ્તુ બનાવું. જે વસ્તુ માણસને ઉપયોગમાં જોઈએ ને એ બધી વસ્તુ તમામ, ગલાસુ, કુંજા. કેટલા સમયથી આ કામ નાનેથી આ માટીનું કામ કરું છું. કેટલા વર્ષ? બસ મારે 66 વર્ષ હાલે છે. 65 નવરાત્રીમાં શું કરું છું? નવરાત્રીમાં આજે ગરબાનું કામ ને કોડિયા છે એના ઢાંકણા અંદરના ગરબા બનાવવાના, પછી એને કલર કામ કરવાનો, ચિત્ર કરવાના, ડિઝાઇન એમાં કરવાની પાકા કલરથી, એમાં તુયું લગાડીએ. આ નવરાત્રીમાં કામ કરીએ છે. આટલું પરિવાર કામ કરે છે કે નહીં? કામમાં તો એકલો કરું. આ બધી કલર કામ પરિવાર કરે. આ માટી કામ તો એકલો જ કરું છું. માટી કામમાં કોઈ આવે નહીં મારે ધ્યાન દેવામાં. એકલા જ કરવાનું માટી કામ તો. ક્યાં જાય છે? અમારા ગરબા અમે વેરાળમાં જ વેચીએ છીએ. બાર બાર રિટર્ન થતા નથી. અને જથ્થાબંધમાં કોઈ ઘરાક આવે ને તો અહીંથી આપીએ, કોરા ગરબા આપીએ જથ્થાબંધના હિસાબે. બાકી આ બધી કલર બલર કરીને વેરાળમાં જ વેચવાના. મતલબમાં અંદાજે ગરબા ને બધી કેટલા ચાલે છે? ગરબા તો શું છે કે દર વર્ષે 30,000 રૂપિયાના ગરબા થાય. દર વર્ષે અંદાજે એટલા થાય. મતલબમાં 35,000 વેચવા વાળા તો 40,000 ના પી જાય. આવો અંદાજ નો આવે એટલો વેચવામાં તો. મહિનેથી 2 મહિનામાં એમાં એટલી કમાઈ છે. 2 મહિના સુધી આ બધું મતીએ ને આજે 20 દિશા તો કલર કામ ચાલુ છે. એટલે 2 મહિના ને ગળવા ને ઉતારવા ને મલબી કરવી ને પીલાવાની ઉતારીએ ને પકવીએ ને પછી એને કલર કામ કરીએ ને ચિત્ર કરી ડિઝાઇન કરીએ ને 2 મહિનામાં એટલા એમાંથી પૈસા એ કમાણી મળે. એમાં 5,000-7,000 તો એમાં ખર્ચો થઈ જાય પાછો. માલ મગાવો છે ને માટી મારે લાટી ગામડે થી, લાટી ગામ છે ને ત્યાંથી લઈ આવું છું. પછી બીજી માટી અહીંની પમીશમાં રાખું છું અને બીજી માટી છે મારે મોરબીની. એટલે મોરબીની પછી સાઈડ રાખું છું. ત્રણેય માટી મિક્સ કરીને માલ બનાવું છું. જેથી કરીને માલ સારો બને. માલ આપણે સારો બને મતલબમાં બધી રીતની માણસને શાંતિ રહે. ચોખ્ખું જલ્પા સુરેશ જેઠવા. અમે ભાલકામાં રહીએ છીએ
અમે ભાલકા વિસ્તારના શ્રીબાઈ ગરબી ચોકમાં રહીએ છીએ. અમારે માટી કામનું બાપા કરે છે. અમે દાદા માટી કામનું બધું બનાવી દે છે. આ ગરબા છે, દિવાળી ટાણે કોળિયા છે, એ બધું અમે ઘરે લઈ આવીએ. ઘરે લઈ આવી પેલા સફેદ કલર કરીએ, માથે આ લાલ કલર કરીએ, પછી આ વેચાતી આ બધું તુયું આભલા બધું લગાડીએ, પછી એનું ડેકોરેશન કરીએ. આવી રીતના અમારા ગરબા હોય. આવી રીતના અમે પાટણ વિસ્તારમાં, વેરાવળ વિસ્તારમાં બધામાં દેવા જઈએ છીએ, વેચીએ છીએ. ને અમારા પેલાનું પુસ્તરી કામ છે. આના સુધી કેટલા ગરબા થયા છે? અત્યાર સુધીમાં 700-800 ગરબા થયા છે. કેટલા સમયથી કામ છે? અમે બે મહિના જેવું થયું છે.